તો આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા ખાતે વરસાદના પૂરથી બચવા કરેલ ખર્ચ જશે પાણીમાં। વિશ્વામિત્રી નદી પહોળી અને ઊંડી કરાઈ રહી છે। નદી પહોળી અને ઊંડી કરવા કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે। સાયદીપ નગરનું નાણું નાનું કરાતા પાણી ભરાવાની આશંકાઓ વ્યક્ત કરાઈ। સાયદીપ નગર વિસ્તારમાં પાણી ભરાવાની આશંકાઓ હાલ વ્યક્ત કરાઈ છે। મેયરના વોર્ડમાં આવેલા ટાટા એર પ્રોજેક્ટમાં પાણી ભરાઈ શકે છે। તો નદી પહોળી અને ઊંડી કરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવામાં આવી છે, પરંતુ સાયદીપ નગરનું નાણું નાનું કરાતા પાણી ભરાવાની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે નિલેશ, વરસાદના પૂરથી બચવા માટે કરોડોનો જે ખર્ચ કરવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદી પહોળી કરવાનો, પરંતુ તે ખર્ચ પાણીમાં જાય તેવી આશંકાઓ વ્યક્ત કરાઈ છે। શું વિગત? જી, વડોદરા શહેરમાં ગત ચોમાસામાં માનવ સર્જિત પૂર આવ્યું હતું અને માનવ સર્જિત પૂરમાં સંસ્કારી નગરજનોને અંદાજિત 4000 કરોડથી પણ વધુનું નુકસાન પહોંચ્યું હતું। વડોદરા શહેરનો 70% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર વેનિસ બની ચૂક્યો હતો। વડોદરા મહાનગરપાલિકાના મેયરને પોતાના ઘરે જવું મુશ્કેલ થઈ ગયું હતું। ત્યારે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડ રૂપિયાની આપવાની વાત કરી અને નવલાવાલા જે પૂર્વ કેન્દ્રના સચિવ છે એમની અધ્યક્ષતામાં કમિટી બનાવી રિપોર્ટ સોંપાયો અને કામગીરી શરૂ કરી। પરંતુ મહાનગરપાલિકાના પાણી વગરના સત્તાધીશો અત્યારે વિશ્વામિત્રીને ઊંડી અને પહોળી કરવા ખર્ચ કરી રહ્યા છે। પરંતુ મંતવ્ય ન્યૂઝ એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે આપણને આ ઓડનગર રાજીવનગરનું ગરનારું। આ ગરનારાની આપ સાઈઝ જોઈ શકો છો, કેમેરા આપના સ્ક્રીન પર બતાવવામાં આવી રહી છે। આ ગરનારું પાણી વગરના સત્તાધીશો નાનું કરવા જઈ રહ્યા છે અને આ ગરનારા પર કેમેરામેનને કહીશ કે દબાણ પણ બતાવે। વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકી સોનીનો આ બોર્ડ છે, પરંતુ પિંકી સોની વડોદરા શહેરની વિઝિટ કરે છે, પરંતુ પોતાના બોર્ડમાં જોતા નથી। અહીંયા જોઈ શકો છો કે ગરનારા પર ઠેર ઠેર ગંદકી છે અને ગરનારું નાનું કરવામાં આવી રહ્યું છે। સ્ક્રીન પર બતાવીશ, હું કેમેરામેનને કહીશ કે બતાવે કે ગરનારા પર વરસાદી ગટર બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ગરનારા પર દબાણ તો શરૂ થઈ ગયું છે। એટલે આ કોઈક રાજકીય ધારાસભ્ય કે સ્થાનિક કોર્પોરેટરના પાપે જ આ દબાણ થયું છે। આપણી સાથે સ્થાનિક નાગરિક છે, આપણે એમને પૂછીશું। શું બોલો કેવલભાઈ, સાયદીપ નગરમાં પાણી આવ્યું હતું અને ગરનાર નાનું કરવા જઈ રહ્યા છે? તમારી વાત નિલેશભાઈ સાચી છે। આના પ્રશ્નો વારંવાર ઉઠાવવામાં સ્થાનિક રહીશોએ કર્યા છે। અમે પણ રજૂઆત કરી છે કોર્પોરેટર શ્રીઓને, મેયર શ્રીને, ચેરમેન શ્રીને કરી છે રજૂઆત। તમે જોઈ શકો છો કે ગઈ વખતે જે મહાકાય પૂર આવ્યું હતું જેમાં 70-80% વિસ્તાર ગરકાવ થઈ ગયો છે અને આ વિસ્તારની અંદર ત્યારે પૂર આવ્યું નથી, પરંતુ આ જે પૂર હવે ફરી મોટું આવ્યું છે એની પાછળનું કારણ કે આજે સત્તાધીશો બેઠા છે એમને મારી નમ્ર વિનંતી છે, સીએમ સાહેબની તો અપીલ છે જ, એમનું સીધું નેતૃત્વ છે કે આ તમે જોઈ રહ્યા છો કે જે કાંસ નાનો બનાવવા જઈ રહ્યા છે આનો પટ વિસ્તાર તમે બતાવી શકો છો જાહેર જનતાને કે કેટલો મોટો છે। અહીંથી ઓડનગર સુધી જાય છે, બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સુધી, તે પણ આ પૂરી દેવા માંગે છે। અમે વારંવાર રજૂઆત કરી છે સ્થાનિકોએ, તો અમારી વાતનું કોઈ અત્યાર સુધી મહત્વ આપવામાં નથી આવ્યું। અને દુઃખની વાત એ છે કે આ વિસ્તાર વોર્ડ નંબર 4માં પડે છે, જેના મેયર શ્રી પોતે આગળ રહે છે, એના કોર્પોરેટર છે અને મેયર પણ છે માનનીય પિંકીબેન શ્રી, એમને પણ રજૂઆત કરી છે, પણ આગળ કોઈ પણ જાતનો કોઈ કાર્યવાહી થઈ નહીં। આ વસ્તુ તમે જે બતાવી રહ્યા છો એને પછી ફલિત થાય છે કે એક બાજુ વિશ્વામિત્રી નદીને ચોરી કરીને ઊંડી કરીને વડોદરા શહેરમાં પૂર ના આવે એના માટેનું અભિયાન ચાલી રહ્યું છે, જેના માટેના સીધા નિર્દેશ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપેલા છે। અને એની દિવાત અને અંધારું હોય
એવી રીતે તમે જુઓ, એક બાજુ વિશ્વામિત્રી પોરી કર્યા છે, બીજી બાજુ આવી રીતે નાળું બંધાઈ રહ્યું છે. આ વિસ્તાર કેટલો નાનો કરી દેવામાં આવ્યો છે. કેમેરામેનને વિનંતી કરીશ કે આ તમે વિસ્તાર બતાવો કેટલો મોટો છે પાણી જવાનો. હવે આ આસામાને સીમિત કરી દેવામાં આવે. અને સૌથી મન દુઃખની વાત એ છે કે આ રોડ ઉપર નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી માનનીય વડાપ્રધાન શ્રી આવ્યા હતા અને ટાટા પ્રોજેક્ટનું ઓપનિંગ કરીને ગયા હતા. જેમનો ડ્રીમ પ્રોજેક્ટ છે. એ જ વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જશે. ત્યાં નાળા પૂરી દેવામાં આવશે, નાળા બનાવી દેવામાં આવશે. તો આ કઈ જાતનો વહીવટ ચાલી રહ્યો છે કોર્પોરેશનમાં? અધિકારીઓ ખબર નથી પડતી કે પદાધિકારીઓ છે. મારી લોકોને નમ્ર વિનંતી છે, અગેન એન્ડ અગેન વિનંતી છે. આ જાહેર જનતા છે જેને નરેન્દ્રભાઈને ખૂબ જ પ્રેમ કરીને વોટ ઢગલો બંધ આલ્યા છે. ઉપરથી નેતૃત્વ સારું ચાલ્યું છે, પણ નીચે કયા પ્રકારના નેતૃત્વનો અભાવ છે એ ખબર પડતી નથી. આ વાત કોઈ વિરોધની નથી, આ વાત વહીવટની છે. તો વહીવટમાં ક્યાં શંકા ઉપજાવે એવા કામો થઈ રહ્યા છે. પણ કેવલભાઈ, સવાલ એ ઉભો થાય છે કે ધારાસભ્ય અને કોર્પોરેટર જ મેયર છે, તો ધારાસભ્ય કે મેયરને તમે રજૂઆત કરી છે? અમારી કોર્પોરેટરને રજૂઆત હતી, મેયરશ્રીને રજૂઆત હતી, ધારાસભ્ય સુધી પણ વાતો પહોંચેલી છે. પણ એ લોકો પોતાની નૈતિક ફરજો સમજીને આવે કે તમને આટલા મોટું બિરુદ મળ્યું છે, આટલી મોટી સત્તા મળી છે, આટલા વર્ષોથી તમે સત્તા ભોગવો છો, તમારો વિસ્તાર છે, તમારે આવવું જોઈએ. આ જન પ્રશ્નો છે, લોક પ્રશ્નો છે, બધું અત્યારે પાણીમાં ડૂબાડીને આ શાસકો શું કહેવા માંગે છે, પક્ષનું નામ તો ખરાબ કરે છે, સાથે સાથે તમને આ જનતાની કેટલી લાગણી દુભાઈ છે. ગયા વર્ષે કેટલું નુકસાન થયું છે. લોકો ભયના ઓથા હેઠળ જીવ્યા છે. કેવલભાઈ, સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના મેયર લાગણીશીલ થઈ અન્ય વિસ્તારમાં વિશ્વામિત્રીની વિઝિટ કરે છે. તમે મેયરને શું કહેશો? મારે મેયરશ્રીને નમ્ર વિનંતી છે, પિંકીબેનને, કે તમે આપણા વિસ્તારમાં રહો છો, બરાબર? જ્યાં ઘરમાં જ આ પાર્ટી હોય તો બીજે જોવા જાઓ છો, જાઓ, તમારી ફરજ છે. તમને ઘરની નજીક તો જો શું દશા થઈ રહી છે. પહેલા પોતાનો તો પ્રશ્ન ઉકેલો તમે, માનનીય મેયરશ્રી. તમને હૃદયપૂર્વક અમે વિનંતી કરીએ છીએ, તમને માન આપીએ છીએ. આ પરિસ્થિતિનું તમે નિર્માણ તમારા સુધી મીડિયાના માધ્યમથી પહોંચે એમાં અમારી એક વિનંતી છે. તમે પાયલોટિંગ કરો, અહીં આવો, તમારી ટીમ સાથે આવો. તમે નિહાળશો કે આટલો મોટો ફોટ જો બંધ કરી દેવામાં આવે ને સીમિત બનાવી દેવામાં આવે, એક બાજુ વિશ્વામિત્રી પોરી કરવામાં આવે, બીજી બધી નાળાઓ સીમિત કરી દેવામાં આવે, સાહેબ, તો પબ્લિક તો યથાવત રહેશે. પબ્લિકના પૈસા પાણીમાં જતા રહેશે. સરકાર અગેન તમને કેટલા નિર્દેશ? કેવલભાઈ, તમને વચ્ચે રોકીશ. તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? શું આ નાળું છે કે વરસાદી કાંસ હતી? અહીં આગળ આ નાળું હતું. હું 20-22 વર્ષથી અહીં રહું છું. અહીં આગળ કોઈ કાંસ છે જ નહીં. આ તમારી સામે જે લાઈવ લોકેશન પરિસ્થિતિ દેખાઈ રહી છે. હવે અમુક વાતો અમને એવી મળી છે કે આ જગ્યા કોઈ સામે બીજાની છે. એ હજુ તો પુરાવા પર આવે. ક્યાં જગ્યા કોની છે, કેટલી છે, ક્યાં વેચાય, એ પછીનો વિષય. એટલે મહત્વની બાબત એ છે કે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ ત્યાં વરસાદી જે કાંસ હતી, વરસાદી મોટું નાળું હતું, એને પૂરી દેવાનું ષડયંત્ર નચ્યું. આપણી સાથે કપિલ જોશી છે, એડવોકેટ, એમને પૂછીશું. શું કહો છો, પૂર્વ વિસ્તાર પાણીમાં ફરીથી ગરકાવ થઈ શકશે? ચોક્કસપણે. જે રીતે ગયા વર્ષે જે આખું વડોદરા પૂરમાં જે બાનમાં લીધું હતું, એ આ ભાજપના ભ્રષ્ટ શાસનના કારણે આ પરિસ્થિતિ યોજાની હતી. અને આ માનવ સર્જિતની સાથે સાથે આ ભાજપ સર્જિત પૂર હતું. હું ચોક્કસપણે એ કહેવા માંગુ છું કે આ જે વરસાદી કાસ, આ જે વરસાદી ગટર ને વારંવાર આ ભાજપના ભ્રષ્ટ શાસનો અને અધિકારીઓ જે બિલ્ડરને ખુલ્લો મોકળો આપી દીધો છે આખા વડોદરાની અંદર, અને બધી જ કાસોની અંદર વાત કરું કે બધી વરસાદી ગટરોની આ લોકોએ એન્ક્રોચમેન્ટ કરીને આ વરસાદને પાણીની અંદર ગરકાવ કર્યું છે. તો આના માત્ર 30 વર્ષથી આ ભાજપનું શાસન છે વડોદરાની અંદર. અને આ જે વોર્ડ છે એ મેયરનો પોતાનો વોર્ડ છે. તો શું મેયર આખા ગામમાં પરિભ્રમણ કરી રહ્યા છે? આજે પોતાના વોર્ડની અંદર શું થઈ રહ્યું છે કેમ એમની પાસે એ ટાઈમ નથી કે અહીંયા જોવા આવી શકે? જયારે સ્થાનિકો વારંવાર વિરોધ કરી રહ્યા છે, જયારે સ્થાનિકો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, તો એ આ ખાડા કાન કેમ કરે છે? શું મેયરને પાણી નથી? એને શું કોઈનો ડર છે? જો એને કોઈનો ડર હોય, પણ એ આ વડોદરાના પ્રથમ નાગરિક છે. એને પ્રથમ નાગરિક તરીકે વડોદરાના જે પ્રજાનો પ્રશ્ન સાંભળવો જોઈએ અને તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે એ પ્રશ્નનો નિકાલ કરવો જોઈએ. જ્યારે વિશ્વામિત્રીના અંદર કરોડો રૂપિયા ખર્ચો કરે છે, ઊંડી કરે છે, અમે એનો વિરોધ નથી કરતા. પણ આજે એક ગુજરાતીમાં પંક્તિ છે કે કોના બાપની દિવાળી.
જ્યારે પ્રજાના ટેક્સના પૈસે આ કાગળ ધીના કરી રહ્યા હોય તો ભાજપની સત્તાને એક નશો ચડી ગયો છે. ખરેખર એને આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. આવા વરસાદી કાફને એને જે પ્રકૃતિ કુદરતી જેના વેણો જાતા હોય એમાં એમ કરીને આમાં બી મને લાગે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર રંધાઈ રહ્યો છે. એટલે સ્થાનિક નાગરિકો વિરોધ કરી રહ્યા છે. 1.5 વર્ષ મેયર પિંકી સોની ગંધારી બની રહ્યા, આંખે પાટા બાંધી દીધા અને હવે વિસ્તારોની મુલાકાતે નીકળ્યા છે. તો સૌથી પહેલા બેન એક મિનિટ કે પિંકી સોનીએ પોતાના વિસ્તારની મુલાકાત લેવી જોઈએ અને આ જે વરસાદી કાચ ગરનાળા પર દબાણ મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું છે એને તાત્કાલિક દૂર કરવું રહ્યું. મેયર પિંકી સોની પાસે પણ આપણે આનો જવાબ માંગીશું. જી, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વરસાદના પૂરથી બચવા માટે ખર્ચ કરવામાં આવે છે કરોડો રૂપિયાનો, પરંતુ તે પાણીમાં જાય તેવી આશંકાઓ હાલ વ્યક્ત કરાઈ છે.